ખાલી ઢોકા યાદ છે ને? હા તી રમાડો ને. હા તે હાલ ને, હું કઈ ભૂલ્યો નથી. હાલ રમાડું તને. આલ્યો આખે પાટે બાંધજો. હા. હું ને મારા લાલુ કાકા રહ્યા ને આખા ગામમાં કોઈને ગાંઠવા ન દેતા. મારા લાલુ કાકારે ખાલી હું જ જીતી, બાકી તો બધાય માર ખાતા આખા ગામમાં બધાય. હાલ ચાલુ કરું ને. હા અલા વાસણ કા ભોળો એ ડોહા થાયું રેવા દીજો અમાર ઘરે વાસણ કા ભોળો છો એ વાસણ ફોડને ને રમત રમી છે એમી. આમે રમત રમી છી. થાળી ધોકો અમારા ગામની પ્રખ્યાત રમત છે અને એમાં ખાલી અમે છે ને કાકા ને અમે બે જ જીત્યા, બાકી ગામમાં અમાર કાકા કોઈ ગાંઠતા જ નહીં ને, બધા માર ખાઈને જતા અમાર ઘરે. તો રમત રમો છો હા. એટલે આવું રમી રમીને મોટા થયા. અમારા ગામમાં કાંઈ નવીન નહીં લાગે. એ વાલમ કુમાર, ઈ તમે આયા રમતા છો, મારી જેવું તમે નહીં રમી શકો. એમ હા. હે માર ખાહો તમે. એટલે અમને ન આવડ્યા નીંદ આવડે તમને? આવીએ તો કહો એક ધોકો નો લડીએ કે મને જોવું છે વાલમ કુમાર એમ? આ બાદો પાટો આ તો જોઈ લો તમે તે વાલો. કાકા જીતજો. તમારે એકના ગામમાં રમતા છે બસ બંડો પાટો આ તારા કાકા જીતે જો હમણાં તું. બાતો નથી ડોહો નથી દેખાતું કાંઈ વાલમ કુમાર? હે ને હા. હા બસ કરો ઘા તમ તારે મારો મારો ડોહો ભાળતો હોય ડોહો ભાળે છે કાકાનું ભાડે કેમ તો હા ભાળી દીધો ના ના મારા બસ લાલુ આ ડોહો ભાળે છે ડોહો ભાળે છે એ ડોહા તારી માં નામ કહીને ભાળતો છો ને ના ના મારા કાકા નો જોવે. હું કહું છું મારા કાકા કોઈ દી ભાડે જ નહીં. મારા બાપ મારા કાકા ગાદદારી નો કરે. અરે એક ધોકો નહીં ચૂકતો આ મારી લાંબો લો કીધ નાખ્યો મને હે ડોહા તારી માં નામ ખોટું જ બોલતો ને ના ના, મને કઈ દેખાતું જ નતું. એ લુગડા ધોકા એમ ધોકાય હો મને કીધું તું હો, કીધું તું. એ લાલુ દાદા અમાર ઈ પાસે તમે નહીં હાલો અહીંયા. એટલો બધો આંટો કોડ મેં નથી જોયો એ લાલુ દાદા ઈ બધી વાત હવે જો તમને બાપુ દાદા એના ઘરે બોલાવે હાલો ઉપર ઉપર કેમ પણ રમવું છે વાલમ કુમાર? સાના મના જાવા જો ને હજી એક વાર રમી નાખો ને એલા ભાઈ ઘર ભેગો થાને તું તે રમી નાખો એક ના, વાર ના. એમ થાય. એ વાલમ કુમાર, આ રમત કહેવાય, આમાં કઈ ખોટું ન લગાડાય. હું ખોટું ન લગાડતા ગોબા ઉપાડી નાખે ખોટું ન લગાડતા એક ગેમ રમી લો, ચાલો. ઓય ના તું 4-5 દિવસથી બાબુ દલ ઘરે રાખજે ને હા હાલ હાલ આવી થોડી રમત હોય સીધા ગોબા ઉપાડી લેવી રમત ભાળી મેં તો તમને કીધું તું, પહેલા જ મેં તમને ચેતવણી આપી દીધી હતી કે આ રમત રમતા નહીં અહીંયા. મારો બેટો પણ આમ જો ઢોર ને ધબધબે બો વાહ બાબુ દાદા વાહ એકદમ મસ્ત સા કડક બનાવ્યો પા તમે મજા આવી ગઈ ને હા વાહ ગોકુલભાઈ બોલો ને બાબુ દાદા આ ગામમાં નકટામાં નકટો માણસ કોણ એ બાબુ દાદા તમારા ગામની મને થોડી ખબર હોય નકટામાં નકટો હું હે એ બાબુ દાદા હું વાત કરો તમે પણ ગોકુલભાઈ મારી માથે ડગડગ ઉભો રહે ને એવો માણસ આવી ગયો એ એવો માણસ કોણ છે બોલો લાલુ ડોહો હા ઈ વાત સાચી હો તમારી ઈ હોય એના જમાઈને 15,000 મળી ગયો હા એ તો પ્લાન તો અમારો જ હતો પછી અડી ગયો હવે જોજો ને લાલુ દાદાએ કાલ કઈક કર્યું ને આજ કઈક નવીન કરશે નવીન કરશે નહીં કરી જ નાખ્યું ગોકુળિયા હે હા વાલમભાઈ ને ધોકે ધીબા બોલ્યા લાલુ દે હું વાત કરો અત્યારમાં જ ગોબા ઉપર લીધા સીધા હા હા ગોકુલરામ લો, અત્યારમાં જ ગોબા ઉપાડી લીધા આમ જો. એટલા 20-25 ઢોકા મેં એને માર્યા, બોલો. એ તો લુગડા ધોવે એમ ઢીબી નાખ્યા છે હા, એમ ડીબી નાખ્યો. બેહો લાલુ દાદા એને આમ જો, એને એવી એક રમત કીધી ને મેં, એને માર ખાવાનો શોખ થઈ ગયો, બોલ. કાંઈ બોલી ન કે 15-20 ઢોકા એવા ગોબા ઉપાડ્યા ને એને ક્યાં કઈ જગ્યાએ હરટે લગાડવું ને ઈ યાદ નહીં હોય એને. હે હા. પણ
એક છે ગગા છે આ પુરાભાઈ દુકાન વાળા છે કે નહીં એને આપણે ન પહોંચીએ કે હો આપણે નો પહોંચી જ બાપુ દાદા નો પહોંચી કે હો એ ગગા શેઠ અમારા ગામમાં છે ને ઘરમાં અઘરી વિકેટ ઓકે ન કે ઈ જ છે એમ ને એ ગોકુળભાઈ એ ભૂરાભાઈ કોણ હવે ઈ આમ ગામના સીમાડે દુકાન મૂકીને બેઠા દુકાનમાં જીત માલે નથી તોય પૈસા આવક આવતી છે હોય ને હા આમ જો ગોકુળભાઈ તમારે એના પોગું છે ને હા તો મારી આગળ પ્લાન છે આમ જો હે આ લાલુ દાદા કોઈ પોગી જ ન કે પેલા વાલમ કુમાર ને ઢોકાઈ નાખે ને હા. એમ ભૂરાભાઈ ઢોકાઈ નાખું હા તો કાંઈ વાંધો ને હાલો તો દુકાને જ આવી હાલ હાલ હા ઢીંગા હા આ ફેરે દુકાન બનાવી ફર્નિચર વાળી મસ્તીની અને હાલશે તે આ ખાના દેવા મૂક્યા ને ગમે ગ્રાહક આવે ને બધી વસ્તુ ખામી દેખાય હા હવે જો તું ભાવનગર છે ને માલ લઈ આવું આ પીપરી મૂળ આપો પીપરી મૂળ પીપરી મૂળ નથી વાલમભાઈ કપૂરની ગોટી આપજો પાસ કપૂરની ગોટી નથી હળદર આપો ને કિલો હળદર નથી તો આગળી તો આપજો તે આગળી એ વાલમભાઈ આમ જરીક નજર તો કરો હજી અમારે ઉદ્ઘાટન કરવાનું બાકી છે દુકાન હાવ ખાલી ખમ પડી પણ નાખતા હો માલ ટેમે નાખી દેવાય આમાં એ ભૂરાભાઈ આ વસ્તુ કેમ બધી માંગે છે દુખાવો થાય મને શરીરમાં શિયાળાનું મને કળે ને એટલે આવું માગું કપૂરની ગોટીને આગળ લેવું આય તમે અહીંયા શું કરો હળદર લેવા આવ્યો ન્યા મેં હળદર છે ને વાટકો ભરીને ગરમ કરી નાખી હાલો ન્યા ઠરી ગઈ હશે વાટક્યો ભરીને નથી કરવાની કુકર ભરીને બાફી નાખ હળદર આખા ઢીલે સોપડવાની છે નાય નાખવાનું છે હળદર થી હાલો હાલો ઘરે હાલો હળદર ચોપડી દો હાલો એ વાલમભાઈ હો. આ બધું માર ખાઈને પછી સોપડવાનું હોય એવું હું કામ માંગો છો પૂછ્યું પડ્યો ગાડી લઈને લી આ જોતો ખરી એ ખોટું હું બોલો ખોટો મારા કાકાએ છે ને અમને ટીબી એ નાખ્યા ના હે? ના ના હવે એ વી ધોકા માર્યા વી બાવી માર્યા હોય તો ના ને કર્યા નામ તે પણ વાલમભાઈ તે તમારે એવો માર ખાવાનો શોખ હતો ના ના હવે અમને શોખ થયો તો શોખ હાથે કરી ના હવે ઓલું શું કહેવાય થાળી હોટી થાળે હોટી હું થાળે હોટી ભજીયા બનાવવાના માર ખાતા ના ખા વી ધોકા ખાધા વી પડ્યો અરે મને પૂછા અરે હાલ 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 મોય થાને આમ હે તેરી હું ઢીંગા હા વાલમભાઈ ના ઘરે મહેમાન આવ્યા ને એને વાલમભાઈ ને મારીને પાડી દીધા એમ કે એમ તો એ મહેમાન હશે કેવા કોને ખબર તો ભૂરાભાઈ હું આ કે બિલ ને આપણે ઓલી પાસે ચાલો આ પણ ન્યા વયું જવું છે પણ ઓલો કલર કામ વાળો આવે તારે કેબિન કમ્પ્લીટ કરીને ન્યા લઈ જઈ ને હા હો એ વાત સાચી સમજે ને એક વાતમાં જોલાલુ દાદા આ બોલે ને ઈ જ ભૂરાભાઈ એને તમારે છેતરવાના છે અરે ગગા છે જો એક ઝટકે ટકો કરી નાખું એ લાલુ દાદા હજાયો ને એવું બધું હારવલ લઈને રખડો સીધા વાળ ઉતારી લેવાના એ ગોકુળભાઈ એમ ટકો નહીં તો ભૂરાભાઈ ને અડી જાવ રો એટલે એલા આમ અડવાના નથી પૈસાનો ટોર કરવાનો છે ટોર હા ભાઈ એની જ વાત કરું છું શેતરવા હે ને ટૂંકમાં તમારે હા 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 જો હમણાં હું છેતરી જાઉં એ લાલુ દાદા એની દુકાનમાં કાંઈ માલ તો છે નહીં તમે કેમ છેતરશો એને હે માલ નથી કઈ નહીં એ બાબુદા તોય મારી આગળ બીજો પ્લાન છે હમણાં જો તમે ભલા આ તો ચશ્મા કાઢ્યા એ ભાઈ બે વિમલ આપો ને ઢીંગા હા આ દાદા વિમલ માગે આ બધા ભારતા નહીં હોય આંધળા લાગ્યા છે એટલે એ વિમલ માંગતા છે આપી દો ને વિમલ એ ભાઈ વિમલ હોય તો આપી દો ને આપો આપો દાદા લ્યો બે વિમલ અહીંયા હાલ્યો કેટલા દેવાના 10 રૂપિયા 10 રૂપિયા આમાં એક 500 ની નોટ છે અને એક 10 ની નોટ છે 10 ની નોટ હોય ઈ લઈ લો મને દેખાતું નથી એ ભૂરાભાઈ દાદા હાચો નથી દેખાતો 500 નોટ લઈ લો આપણો મેળ પડી જાય લ્યો આ 10 ની નોટ મેં લઈ લીધી અને આ 500 ની નાખી દો પાછી ખિસ્સામાં અને આવજો વિમલ જોઈતી હોય તો એ ભાઈ હા 10 ની નોટ લાવો તો પાછી પાછી હા લાવો તો અલ્યા 500 ની નોટ છે ને હા એમાં 10 વિમલ ના આપી દો અને બીજા છૂટા મને આપી દો
મારી પાસે છૂટા નથી ઈવડી 10 ની છૂટી છે નહીં લાવો અલ્યા તમારી 500 ની પાછી અરે ના ના મને છૂટા આપો આમ જો મારું વાહન છૂટી જશે ના મારે છૂટા દેવા નહીં અરે પણ મારી પાસે છૂટા જ નથી બીજે જ છૂટા કરાવી લેજો લાવો મારી 10 ની નોટ વિમલ ની છૂટા આપો ને હું અહીંયા ગામમાં દેકારો પાડીશ કે આ માણસ ને છેતરે છે ઓ બાપા લાવો જલ્દી છૂટા આવું ભર્યો બે કરો ન પાડતા દેકારો જ પાડે ને છૂટા આપી ગયો તો આપું સૌ પણ માણા ભેગું કરો બોલો ના ના માણા નો ભેગું કરતા અલ્યો આ 500 ના છૂટા હા આવજો ઓય માળી તું કહેતો તો ડોહો આંધળો છે આપી દો ને ભૂરાભાઈ આપી દો ને ભૂરાભાઈ લે લઈ લે લે આ હજી દુકાન ચાલુ નથી કરી ત્યાં ડોહો 500 રૂપિયામાં મને છેતરી ગયો વાહ લાલુ દાદા વાહ તમે ભુરાજભાઈ ને અડી જાઓ એમ કે છે દુકાનમાં માલ નતો તોય ભૂરાભાઈ ને અડી ગયો ને હા ઓ